તમને ક્યાંક છરી વાગી ગઈ હોય ને, થોડીક ઊંડી વાગી ગઈ હોય તોય 4 મહિને 6 મહિને પણ એનો જે ઘા એ રૂજાઈ જાય અને શરીર ઉપર જે પડેલો ડાઘ છે ને એ પણ ધીમે ધીમે કરતાં નીકળી જાય. પણ કોઈકે એવી મર્મભરી કોઈકને વાણી કીધી હોય, ખોટે ખોટા કાંઈક મેણા માર્યા હોય તો એનો કાપ માણસ જીવે ત્યાં સુધી રૂજાતો નથી. કાચની કોઠી હોય, કાચનો ગ્લાસ, તો લખ્યું કે નકાચની કોઠી મટે જ કાણી, એ કાયમ કાણી જ કહેવાય. સહેજ હાથમાંથી પડી એટલે પૂરું. એમાંય બિલોરી કાચનું કોઈ પણ પાત્ર હોય, અત્યારે માણસના મન છે ને બિલોરી કાચ જેવા થઈ ગયા. સાદો કાચ હોય તો મોટો તિરાડો પડે તો વળી પાછા તમે કાંઈક ચોંટાડીને ભેગું વળી કરી દો, પણ બિલોરી કાચ હોય એની એક એક કણીઓ જુદી પડી જાય. તમે પેલી હીરાકણી સાકર જોઈ છે ને, એવી બિલોરી કાચની કણીઓ આવે, એ બધી જુદી પડે પછી એને સાંધનારો આ દુનિયામાં બીજો કોઈ નથી. માટે 100 વખત વિચારીને બોલવું. ઘણા તો પોતાની હોશિયારી બતાવતા હોય કે હું કોઈનું સહન ન કરું, હું તો મોઢે જ કહી દઉં, પણ એમાંય કંઈક મર્યાદા હોય. મોઢે ચોકડું રાખવું બહુ જરૂરી છે. જેમ આવે એમ બોલાય નહીં, બોલવામાંથી જ બાજી બગડી જતી હોય છે. અને આજે તમે જુઓ, તમારા જ કુટુંબોની અંદર પરિવારો જુદા થાય, રસોડાઓ જુદા થાય, ક્યારેક ક્યારેક બોલવા વ્યવહાર પણ નથી રહેતા, તો એની પાછળ કોઈ માલ મિલકત કાંઈ જવાબદાર નથી. એની પાછળ માત્ર ને માત્ર તમારી જીભ જ જવાબદાર છે. વસ્તુ પદાર્થની અત્યારે કોઈને તાણ નથી. અત્યારે તો બધાને સ્વભાવ સુધારવાની બહુ જ જરૂર છે. ભાઈઓ ભાઈઓમાં એટલું બધું સારું હોય, બહેનો બહેનોમાં બગડે. કારણ કોણ બગાડે? જીભ બગાડે. બોલ્યા વગર રહેવાય નહીં. બધાને એમ થાય કે હું બધાય કરતાં હોશિયાર થાવ, પણ જીભ છે એ કોઈને હોશિયાર કરતી નથી. એને હંમેશા માપમાં રાખવી જોઈએ. તમે જુઓ તો બધી જ આપણી જે ઇન્દ્રિયો છે એ બધી બહાર છે ને. નાક જુઓ, આંખ જુઓ, બંને કાન જુઓ, હાથ પગ વગેરે વગેરે. પણ આ જીભ છે એને બહાર નથી રાખી, એને અંદર દરમાં પૂરી મૂકી છે. અને પૂરી મૂકી છે છતાં એને શાંતિ નથી. એ અંદર આડી અવળી થયા જ કરે. એટલે એની આજુબાજુમાં 32 ચોકીદારો મૂક્યા છે. જરાય આડી અવળી થાય ને બેની વચ્ચે જો દબાણી તો લોચો નીકળી જાય. ખ્યાલ આવે છે? આટલા સજ્જડ ચોકી પેરાની વચ્ચે મૂકી હોવા છતાંય શાંતિ લેતી નથી, તો એને બહાર રાખી હોત તો? અહીં ક્યાંક લટકતી મૂકી હોત તો એ શું કરત? કયો જોઈએ. માટે બહેનોએ ખાસ કરીને બોલવામાં બહુ જ ધ્યાન રાખવું. સારુંય બોલવું અને નબળુંય બોલવું. બહુ વિચારીને મહારાજે પણ વારંવાર આપણને વાણી ઉપર કંટ્રોલ રાખવાનું કહ્યું. તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે, વાણી અને પાણી એ બંને ગાળીને વાપરો. તો પાણી તો આપણે ગરણો મૂકીને વાપરીએ, પછી વાણીને માસ્ક બાંધીને બોલવું, બીજું હું ગાળી કહેવાય ને. ખ્યાલ આવે છે? તો વાણી છે એને વિવેકરૂપી ગરણે કરીને ગાળવી, બહુ વિચારીને અને વિવેકથી બોલવું. એનો એ જ શબ્દ હોય, વિવેકથી બોલો તો દુનિયામાં તમારું સન્માન થાય, અને અવિવેક રાખીને બોલો તો કોક હાડક્યા ભાંગી પણ નાખે. શબ્દ એના એ જ હોય, બોલવાની રીત અલગ હોય. માટે સંસારમાં વ્યવહારમાં રહેતા હોય, કોકને તો એના મા બાપે વારસામાં જીભ દીધી હોય, બીજો કાંઈ બહુ કરિયાવરનો મેળ ન આવ્યો હોય, પણ જીભ તો વારસામાં બરોબર આમ હજાવીને દીધી હોય. પણ એ મર્યાદા નથી. વડીલોની સામે કુટુંબ પરિવારના સભ્યો બેઠા હોય અને અવિવેક ભરી વાણી વાપરવી એ ખાનદાન પરિવારની દીકરીના લક્ષણ નથી. તમારી ઘટે, તમારા મા બાપની પણ ઘટે. માટે જે સ્ત્રી છે એ તો કુળનું ઢાંકણ કહેવાય, અને એ જ્યારે અવિવેક વાપરે ત્યારે ગમે એવા સરસ પરિવારો હોય ને છતાં એની અંદર તિરાડા પડે. હું તમને દર વખતે કથામાં પ્રશ્ન કરું છું કે 4 ભાઈઓ હોય ને એક જ રસોડે અને એક જ માના ખોળે રમીને મોટા થયા હોય, એણે કોઈ દી એવું કીધું કે અમારે અલગ થવું છે એમ? તો એવું ક્યારે થયું? અલગ ક્યારે થવાનું? બોલો.
તમારા પગલાં પડ્યા, પછી બિચારાએ કેટલી હોંશે હોંશે કંકુ ગોળી અને કંકુના પગલાં આમ તો અડધો મીટર કાપડ બગાડીને પડાવ્યા. અને એ પગલાં પાડ્યા પછી એ ઘરની અંદર તમે કકળાટ કરાવો, કેટલાયના હૃદયને દુખવો, તો આ કોઈ ખાનદાન માવતરની કન્યાનું લક્ષણ નથી. બાકી ભાઈઓમાં ક્યારેય વાંધો છે જ નહીં. ખોટી કાન બંભેરણીઓ કરી ગમે એવો ડાયો અને સજ્જન માણસ હોય ને તોય રોજ ઉઠીને એકની એક વાત કાનમાં નાખે ને તો એને 4 મહિને 6 મહિને 12 મહિને 5 વર્ષે પણ એમ થાય કે નહીં સાચું હશે. ખ્યાલ આવે છે? કદાચ એવું કાંઈક પરિવારમાં બન્યું હોય ને તોય ન કહેવું. આવું તો બધું ચાલ્યા જ કરે. વાસણ હોય એ ખોખડે જ રાખે. ક્યારેક ગોબોય પડી જાય તો ઉપાડી લેવો, પણ ફોડી નાખવા તો નહીં જ. ભંગારમાં જાય એવા બિલકુલ કરી નાખવા નહીં. માટે બોલવામાં બહુ ધ્યાન રાખવું. ઘણા વડીલો હોય ને તો એની જીભ ઝેર જેવી હોય, એને બોલવામાં કાંઈ ધડો નથી હોતો. એટલે બધાએ ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. આજે ભાગવતજીના ચતુર્થ સ્કંદની અંદર જે ધ્રુવ ચરિત્રની કથા આવે છે એમાં જે કાંઈ બીના બની રહી છે માત્ર ને માત્ર જીભના કારણે બની. પણ આ શાસ્ત્રની અંદર લખાયેલી ગાથા એવી છે કે સુરુચિએ જે મેણું માર્યું એને સુનીતિએ સવળું લીધું. યાદ રાખો, એણે સવળું લીધું અને સવળું લઈ અને ધ્રુવને એણે ભગવાન મેળવવા માટે કહેતા તપશ્ચર્યા કરવા માટે મોકલ્યા, તો એને ભગવાન મળ્યા. જો એણે અવળો લીધો હોત તો એને તમારી જેમ જ થાત. ભાઈની વચ્ચે વેર બંધાત, રાજ્યના 2 ભાગ પડેત અને કોઈ એની ગાથા ગાત નહીં. માટે કદાચ પરિવારમાં એવું ચાલતું હોય ને તો તમારે થેલીમાં બ્લેડ કે કાતર નહીં રાખવાની. સોય